અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભરડ ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જે ગામના એક ચેક ડેમમાં બે યુવાનો ડૂબી ગયા હતા. તો પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં એક યુવાનનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બે યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બગસરા ફાયર ફાઇટરની ટીમ તેમજ અમરેલીની અન્ય ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 2 કલાકની સઘન શોધખોળ બાદ ચેકડેમમાં ડૂબી ગયેલા ભગીરથભાઈ વાળા, જેમની ઉંમર 21 વર્ષ હતી, તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. દુર્ભાગ્યે ડૂબી ગયેલા બંને યુવાનો સગા ભાઈઓ હતા અને તેઓ પોતાની ભેંસોને પાણીમાં પીવડાવવા માટે લઈ ગયા હતા ચેકડેમ ખાતે. ત્યારે આ દુર્ઘટના બની હતી. તો ઘટનાની જાણ થતાં જ ધારીનું વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક ભગીરથભાઈ વાળાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પછી મને ઘરેથી ખબર પડી, ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા, ધારીના રહેવાસી, માલ પાવા આવ્યા હતા બે ભાઈઓ. એથી મોટા ભાઈ આશુતોષભાઈ મને સમાચાર મળ્યા એટલે હું સીધો એને ડેમે આવ્યો. પછી બધી ટીમને મેં બોલાવી. બધી ટીમ આવી ગઈ, અમરેલીથી ફાયર આવી ગયા, બધા સાહેબો આવી ગયા, મામદાર સાહેબ આવી ગયા. અને પછી એને બધા ફાયરવાળા બધા ડેડ પીડી કાઢી લીધી બારી મળી ગઈ છે બધાને.